हवै मङ्गलम्। जयै जगज्जीव ज्ञान गुरु जगाण हो जगबंधु। जय जगप्रिया महो भयवम्। श्रीमन्तं ज्ञानवन्तं विशदमतिमतां सम्मतं चारुमूर्ति सौभाग्यैकप्रधानं प्रवरसुखपदं सर्वशास्त्रप्रवीणम् शुद्धानन्दप्रकाशं विबुधजनवरं कर्मभूमिखनेत्रम् बुद्धब्धिसूरिवर्यं स्मरत भविजनाः सद्गुरुं दिव्यरूपम् सद्गुरुं दिव्यरूपम्। बीजू पद सिद्ध पद काले આપણે સ્વાધ્યાય કરી રહ્યા હતા અને સિદ્ધ પદના ઢાળની અંદર એ સિદ્ધ ભગવાન જે છે એનો બહુ વિસ્તારથી વિવેચન કર્યું છે કે એ સિદ્ધ પદનું મહાત્મ્ય કેવું છે। આ જગતની અંદર પ્રાપ્ત કરવા લાયક જો કોઈ પદ છે તો એ માત્ર સિદ્ધ પદ છે। સિદ્ધ પદ સુધી પહોંચવા માટેના વચ્ચે જે વિશ્રામો છે એ આચાર્ય પદ ઉપાધ્યાય પદ આદિપદો છે અને સિદ્ધ પદ સુધી પહોંચવા માટેની પ્રારંભિક અવસ્થા જે છે એ મુનિપદ છે। અરિહંત પદ જે છે એ પ્રાપ્ત થાય છે એ મુનિપદની ઉત્કૃષ્ટ જ્યારે આરાધના થાય છે ત્યારે અરિહંત પદ પ્રાપ્ત થઈ જતું હોય છે। પરંતુ આજ સુધી એક પણ તીર્થંકર ભગવાન તીર્થંકર પદ માટે કરીને કોઈએ આરાધના નથી કરેલી અને તીર્થંકર પદ માટેની આરાધના કરનારને તે પદ કોઈ દિવસ પ્રાપ્ત નથી થતું। મજાની વાત જ એ છે સિદ્ધ પદ માટે આરાધના કરે તો સિદ્ધ પદ ચોક્કસ પ્રાપ્ત થઈ શકે પરંતુ અરિહંત પદ માટે આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ આપણે જ્યારે સ્નાત્ર પૂજાની અંદર બોલીએ વિસસ્થાનક વિધિએ તપ કરી તો મનની અંદર એક થાય કે અત્યાર સુધી જે અનંત કાળની અંદર અનંત 24 અંદર અનંત જે તીર્થંકર ભગવંતો થયા છે જે છે અને જે થવાના છે એ બધા જ વિષસ્થાનક પદમાંથી કોઈ એક કે 20 એની આરાધના કરે ઉત્કૃષ્ટ ભાવે ત્યારે જ તીર્થંકર નામ કર્મ બાંધી શકે। કોઈ પૂર્વજન્મની અંદર 20 ની આરાધના કરે પણ એવું જરૂરી નથી કારણ કે એક પદની અંદર પણ 20 પદ સમાઈ જાય છે એટલે એક પદની ઉત્કૃષ્ટ ભાવે કરેલી આરાધના એ 20 પદની આરાધના છે। 20 પદનો સમાવેશ 9 પદની અંદર થઈ જાય છે અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ દર્શન જ્ઞાન ચારિત્ર અને તપ એ 9 પદની અંદર 20 પદો આવી જાય છે સમાઈ જાય છે।
અને કોઈ પણ એક પદની અંદર એ 99 પદ અપેક્ષાએ સમાઈ શકે છે, આવી જ જાય છે. અથવા એક પદનું શ્રદ્ધાન એ ત્યારે જ શ્રદ્ધાન કહેવાય જ્યારે અન્ય 99 પદનું એની અંદર શ્રદ્ધાન હોય જ, સૂક્ષ્મ ભાવે તો હોય. ઘણા જીવને સાધુ પદ માટે અદ્ભુત ભાવ હોય અને સાધુ પદની આરાધના કરે જ જાય, કરે જ જાય, કરે જ જાય. તો ઘણાને એમ કે ભાઈ તું સાધુ પદની આટલી આરાધના કરે છે, પણ તું અરિહંતની આરાધના કેમ નથી કરતો, કેમ પૂજા નથી કરતો? ઘણી વખત એવું થઈ શકે છે, કારણ કે જીવો છે ને એની રુચિઓ અને એના ક્ષયોપસમો કેવા છે એ કઈ ખબર ન પડે, અને આવું થઈ શકે. ઘણાને અરિહંત માટે ખૂબ હોય, બીજી બધી વસ્તુ એની અંદર દેખાય નહીં, પણ એનો અર્થ એ નથી કે હોય નહીં. સૂક્ષ્મ ભાવે હોય, પ્રત્યક્ષ ભાવે દેખાય નહીં, અને એ એક જ વસ્તુ કરતો દેખાય, બસ કાંઈ નથી. એ દેરાસર જાય છે, બસ પછી ગાંડો ઘેલો થઈ અને ગાંડી ઘેલી ભક્તિ કર્યા કરે છે, આટલું દેખાય. પણ ઘણી વખત એમાંથી પણ કોઈક જીવ એવા હોય કે એને ઉત્કૃષ્ટ ભાવે અરિહંત પરમાત્માની આરાધના થઈ જાય. કે જ્યારે શ્રેણિક રાજા અથવા રાવણ મહારાજાના આપણે દૃષ્ટાંતો સાંભળીએ તો એમના જીવનમાં શું હતું? તીર્થંકર નામ કરવાના દળિયા એ લોકોએ બાંધ્યા, ભેગા કર્યા, શું હતું એ લોકોના જીવન? બોલો છો. કોઈ તપ, કોઈ ચારિત્ર, કોઈ ખાસ એવો વૈરાગ્ય પણ દેખાયો? કઈ વસ્તુ હતી? અરિહંત ભક્તિ એ ઉત્કૃષ્ટ હતી. અને અરિહંત ભક્તિ હોય એટલે અરિહંત પરમાત્માએ જે ફરમાવેલું હોય, આત્મા માટે જે યોગ્ય હોય એના પ્રત્યે પણ એટલો ને એટલો આદર, ભાવ અને સન્માન હોય, એટલું ને એટલું બહુમાન કર્યા કરે એક જ, પણ એ બધી જ વસ્તુ પ્રત્યે બહુમાન તો હોય. એટલે એક પદની આરાધનાની અંદર સમસ્ત 20 પદોની આરાધના સમાઈ જાય. અને એટલા માટે જ એ તીર્થંકર નામ કર્મની કાચિત કરે. એટલે ઘણી વખત જે રીતના પ્રભુ મહાવીર એમણે પૂર્વજન્મની અંદર માસક શ્રવણથી વિસ્થાનક તપની આરાધના કરી હતી. આટલી જબરદસ્ત વિસ્થાનક તપની આરાધના, પણ ક્યાંય એ ભાવ નહોતો કે આ હું વિસ્થાનક તપની આરાધના કરીશ અને મને તીર્થંકર નામ કર્મ બંધાશે. પણ જ્યારે આપણે એમ સાંભળીએ કે વિષસ્થાન વિધિએ તપ કરી, તો આપણા હૃદયની અંદર વિસ્થાનક કરવાના ભાવ જાગી જ જાય. હવે વિસ્થાનક તપ કરવાના ભાવ એની પાછળ કયું રીઝન છે? જે એ ઉત્તમ આત્માઓને રીઝન હતું કે આ પદો અતિ શ્રેષ્ઠ છે, મારા મોક્ષ માર્ગની અંદર આ પદોની આરાધના જ મારો માર્ગ પ્રશસ્ત કરશે. આ જ મહાનુભાવોની કૃપાથી, આ જ પદોની કૃપાથી હું મારા કર્મની નિર્જરા કરી શકીશ. હું આ જ પદોની કૃપાથી, આ જ પદોની ઉત્તમ આવી રીતના સાધના અને આરાધનાથી. અને એ એમની આરાધના કેવી હોય? 20 સ્થાનક પદની કે 9 પદની આરાધના તમે કરો છો ને, 9 પદની આરાધના ઓળી તો કરો છો ને, એની આરાધના એટલે શું? અરિહંત પદની આરાધના એટલે શું? સિદ્ધ પદ અથવા આચાર્ય પદની આરાધના એટલે શું?
અરિહંત પદની આરાધના કરવાથી અરિહંત જેવા થવાનું. મારો પ્રશ્ન આખો અલગ છે. એ અરિહંત પદની આરાધના એટલે શું? એટલે કે અરિહંત પદની આરાધનાનું સ્વરૂપ શું? એમના ગુણોને આપણે ઉતારવાના જીવનમાં એમના ગુણોનું ધ્યાન કરીશું. બરાબર. એટલે બરાબર છે. હજી વધારે થોડુંક વધારે આપણે હજી વધારે ક્લેરિટી. જેવી રીતે જે આરાધનાથી આપ ઉદ્ધારની થયા એ પ્રમાણે અમુકમાં બધી આરાધના એ તેથી ચેક કરી અરિહંત રૂપી થાય. અરિહંત પદની આરાધના કરતી વખતે એનું આત્મદ્રવ્ય દેખાય, એનું આત્મદ્રવ્ય ઓળખાય. કારણ કે અરિહંતનું આત્મદ્રવ્ય અને આપણા આત્મદ્રવ્યની અંદર કોઈ જાતનો ક્યાંય ફરક નથી. જ્યારે એનું આત્મદ્રવ્ય દેખાય ને એ અરિહંતનું આત્મદ્રવ્ય, ત્યારે મારું આવું જ આત્મદ્રવ્ય છે એ તરત જ અંદરથી ભાવ જાગે. એ જ્યારે ઓળખાય ને કે એમનું, કારણ કે અરિહંતના આત્માને સમજો એટલે પોતાના આત્માને સમજી શકાય છે, અથવા તો પોતે પોતાના શુદ્ધાત્માને સમજો તો જ અરિહંતને સમજી શકાય છે. અરિહંત પરમાત્માને સમજ્યા વગર અથવા તો શુદ્ધાત્માને ઓળખ્યા વગર અરિહંત પદનું ધ્યાન થઈ શકતું નથી. કોઈ કાળે શક્ય જ ન બને. અથવા તો પ્રશ્ન છે આપણે નમૂત્રણમાં પુરુષોત્તમાણમ પુરુષસ્યાણમ ને બધી જગ્યાએ છે તો એ શુદ્ધાત્માની સ્તુતિઓ છે બધી. ભવ્ય જીવોમાં ઉત્તમ છે અરિહંત ભગવાન, એમનું બોધિ છે, વર બોધિ છે. એટલે એ બધું આપણે કહીએ છીએ તો કે આપણામાં બોધિ છે, એમનું વર બોધિ છે, તો એ બધું શું છે? એ તો આપણે અરિહંત પદનું ચિંતન કરતી વખતે જ કીધું હતું, તમને યાદ હોય તો, કે અરિહંત પરમાત્માનું તથા ભવ્યત્વ એ વિશિષ્ટ કોટીનું, તથા ભવ્યત્વ વિશિષ્ટ કોટીનું હોવું એ અલગ વસ્તુ છે. એ ક્યાં સુધી છે? જ્યાં સુધી સિદ્ધ નથી થતા ત્યાં સુધીની જ એ વાત છે, અથવા તો જ્યાં સુધી એ અરિહંત નથી બનતા ત્યાં સુધીની વાત છે તથા ભવ્યત્વ. કારણ કે એનો પરિપાક થઈ ગયો અરિહંત બની ગયા એટલે. અને એ પછી તો કે એમનો જે શુદ્ધાત્મા છે ને એમનો આપણો શુદ્ધાત્મા છે ત્યાં ક્યાંય ફરક નથી રહેતો. વાત બેસે છે. એટલે જે નમુથ્થમ સૂત્રની અંદર વાત કહી છે એને જગ્યાએ એ સાચી હોવા છતાંય તે આ એટલું જ પરમ સત્ય છે કે અરિહંત પરમાત્માના શુદ્ધાત્માની અંદર અને આપણા શુદ્ધાત્માની અંદર રાય રત્તીનો ક્યાંય ફરક નથી, કોઈ જગ્યાએ. જ્યારે એ અરિહંત પરમાત્મા એમનું તાત્વિક રીતે એમના શુદ્ધાત્માને આપણે સમજીએ છીએ એ પછી જ હકીકતમાં વંદન વંદન બને છે, પૂજન પૂજન બને છે, કીર્તન કીર્તન બને છે, ધ્યાન ધ્યાન બને છે, સ્મરણ સ્મરણ બને છે. એટલે અરિહંત એટલે શું? તો કે અરિહંત એટલે એ જે અસંખ્ય પ્રદેશી આત્મા, એ અસંખ્ય પ્રદેશી આત્મા પોતાના નિજ ભાવની અંદર જ્યારે આવે ત્યારે જેવો હોય એવો સમજાય. બિલકુલ. તો પછી અરિહંત અને સિદ્ધની એની અંદર આટલો જ ફરક છે. એક સાકાર
અને એક નિરાકાર. આપણે હમણાં જે કીધું હમ. શુદ્ધ આત્મદ્રવ્યનું ભાવના કરીએ, હમ. શુદ્ધ આત્મદ્રવ્ય સિદ્ધ ભગવંતમાં બી છે, જ્ઞાનમાં બી છે. અરિહંતમાં પણ છે, અરિહંતનું પણ શુદ્ધાત્મ દ્રવ્ય જ છે. અને એ જ અરિહંત પરમાત્મા એના જે અઘાતી કર્મો છે એ ક્ષય થઈ જાય છે ત્યારે એ જ એમનો પર્યાય સિદ્ધ રૂપે પરિવર્તિત થાય છે. પર્યાયનો ફરક છે, આત્મદ્રવ્યનો કોઈ ફરક નથી, માત્ર પર્યાયનો ફરક. એટલે અરિહંત કો અથવા સિદ્ધ કો ત્યાં પર્યાય માત્ર પર્યાય છે, બાકી તો એ શુદ્ધાત્મ દ્રવ્ય જ છે. એટલે કહેવાનો મતલબ, પૂછવાનો મતલબ એટલો જ છે કે જ્યારે આપણે અરિહંત ભગવાનની આરાધના કરીએ ત્યારે વિશેષ શું કરીએ શુદ્ધ ભગવાનની આરાધના કરતા? અરિહંત પરમાત્માની જ્યારે પણ આપણે આરાધના કરતા હોઈએ છીએ ત્યારે એની 3 પ્રકારે આરાધના કરીએ છીએ. અરિહંતની પિંડસ્થ, પદસ્થ અને પછી રૂપાત્મક. પિંડસ્થ વખતે જે ચિંતન કરવાનું છે એનું સ્પષ્ટ વર્ણન છે કે જ્યારે આપણે પરમાત્માનો અભિષેક વગેરે ક્રિયા કરતા હોઈએ ત્યારે અંદર તથા પ્રકારનું ભાવ ચિંતન અને બહાર ક્રિયા. જ્યારે અંગરચના કરીએ છીએ, કારણ કે પિંડસ્થના 3 વિભાગ છે, એક જન્માવસ્થા, એક રાજ્યાવસ્થા અને એક મુનિ અવસ્થા. અને અરિહંત પરમાત્માનું જ્યારે ચિંતન કરીએ છીએ ને ત્યારે આ 3 અવસ્થાને આત્માની સાથે જોડીએ છીએ. આ 3 અવસ્થાને આત્માને કેવી રીતના જોડવાની છે કે અરિહંત પરમાત્મા આ 3 અવસ્થામાં સ્વરૂપની અંદર હતા. આ કરતા હતા અને છતાંય સ્વરૂપમાં હતા, આ હતું છતાંય સ્વરૂપમાં હતા, અને આ થયું અને છતાંય સ્વરૂપમાં રહ્યા. એ સતત સ્વરૂપમાં હતા. એ આ 3 પૂજા જ્યારે પિંડસ્થની અંદર અભિષેક પૂજા કરીએ ત્યારે એમના બાળ સ્વરૂપનો એક વિચાર કરવા, અને એ બાળ હોવા છતાં પણ સંપૂર્ણ જાગૃત, એટલે કે કાયાથી એમનો પર્યાય બાળ હતો અને છતાંય આત્મિક દ્રષ્ટિએ એ જાગૃત હતા. જ્યારે રાજ્યનું સંચાલન કરતા હતા ત્યારે રાજ્યનું સંચાલન કરતા હતા, રાજા બન્યા, રાજા બનીને રાજ્યનું સંચાલન બધું જ કર્યું. એ વખતે જો ભોગાવલી એમના બાકી હતા તો લગ્ન પણ કર્યા. રાજા તરીકે એમણે જે રીતના પ્રજાનું દેખભાલ વગેરે કરવું જોઈએ એ પણ કર્યું. અને એ પછી મુનિ અવસ્થાની અંદર એ તપશ્ચર્યા, જ્ઞાન ધ્યાન વગેરેની અંદર જબરદસ્ત પુરુષાર્થ કર્યો. અને આ 3નું ચિંતન આપણે એની અંદર કેવી રીતના કરતા હોઈએ છીએ કે અભિષેક કરતી વખતે બાલ્યાવસ્થાનું ચિંતન કરીએ છીએ, અંગરચના વખતે, અને અંગરચનાની વાત આવે તો થોડુંક તો કહી દેવું પડે. એ દિવસે જ મેં જોયું, અને ઘણી વખત હું તો કહેતો હોઉં છું બધી જગ્યાએ, અને જે બહેનો કરે છે ને, સૌથી પહેલા તો એની અનુમોદના સૌથી પહેલા કે ભાવ છે એટલે કરે છે, ભાવ છે એટલે કરે છે. પણ કમસે કમ એ રાજા બનાવો ને એને, ત્યારે સાવ એકદમ કિશન કનૈયાજી બનાવો નહીં. એને ક્યાંક એને જોતી વખતે આપણને ક્યાંક એના વિતરાગપણા છે ને, આંખથી પણ એના દર્શન થવા જોઈએ. હૃદયથી તો એના દર્શન કરવાના છે વિતરાગના, પણ આંખથી પણ એ વિતરાગતા ઝળકવી જોઈએ. સાવ પછી એકદમ અતિ ભક્તિની અંદર એને એટલા એવી રીતના સજાવી દેવામાં આવે ને કે આ વિતરાગની સ્થાપના છે, વિતરાગ પ્રભુની મૂર્તિ છે કે કોઈ અન્ય દેવદેવીની, એ કઈ જાજો ખબર પડતો. અને મેં તે દિવસે જોયું હતું, મને કહેવાની એક ગળા સુધી, હોઠ સુધી ઈચ્છા થઈ ગઈ, પણ મેં કીધું ના, ના ટપવા જોઈએ, કારણ કે આ લોકોએ ભક્તિથી એટલું બધું કર્યું છે, અને ભક્તિ છે એની અનુમોદના છે, ઇટ્સ ઓકે. પણ જે દિવસે આપણે ઓલું શિલાન્યાસ હતો ને, આવું કોઈ વખત થતું હોય ને તોય આપણે એની અંદર વિવેક રાખો કે ક્યાંક વિતરાગ એ આકૃતિથી દેખાવા તો જોઈએ, કારણ કે આપણે આ
પિંડસ્થની અંદર આ ત્રણ આપણે ચિંતવવાના છે, એક નથી ચિંતવવાનો. આપણે તો એને ફક્ત રાજા બનાવવામાં જ રસ છે. મૂર્તિને જોઈને, આપણે જ્યારે મૂર્તિને જોઈએ છીએ ને ત્યારે કુલ 5 ચિંતન કરવાના છે. પિંડસ્થની અંદર 3, પદસ્થની અંદર 1 અને રૂપાતીતની અંદર 1, એમ કુલ 5. આ એક જ મૂર્તિની અંદર 5 આપણે ચિંતનો કરવાના છે. એની જ સહાયતાથી, એવું શાસ્ત્ર કહે છે, હું નથી કહેતો ભાઈ. ચૈયવંદન મહાભાસની અંદર આખી વાત બહુ વિસ્તારથી ક્લિયર લખેલી છે. તમારે વાંચવું હોય ને તો ચૈયવંદન મહાભાસ, અને એ જ ગ્રંથને થોડા એકદમ શોર્ટની અંદર કરી દીધું છે, ચૈત્યવંદન ભાષ્ય. તમને જો ઓલું બહુ અઘરું પડે, એની અંદર વિસ્તાર બહુ છે, બહુ સરસ. એટલે બહુ સારી રીતે ચૈયવંદન મહાભાસની અંદર વાંચી શકશો. પણ કદાચ એ બહુ તમને લાગે કે બહુ ડિટેલ છે ને બહુ અઘરું પડે છે, તો ચૈત્યવંદન ભાષ્ય બહુ નાનો ગ્રંથ છે, બહુ ઓછી ગાથાઓ એની અંદર છે, પણ એની અંદર આ વસ્તુ તો ક્લિયર લખેલી છે. આ 5 જે, અને આ 5 જે ચિંતન છે ને, એની અંદર મુખ્યતયા આપણે શેની અંદર રુચિ છે, તો કે વધારેમાં વધારે 2. ત્રીજું, ચોથું ને પાંચમું લગભગ ક્યાંય દેખાતું નથી, અથવા કદાચ આપણને ખબર પણ નથી કે આવા બીજા 3 વિભાગો છે પણ ખરા, અથવા તો આપણે જે 2 કરીએ છીએ ને એની પણ એટલી જાગૃતિ નથી કે 2 કરીએ છીએ. બોલો, આપણે પૂજા કરીએ છીએ ત્યારે પૂજા નહીં, પરંતુ ચિંતન અને ધ્યાન કરવાનું છે. ચિંતન અને ધ્યાન કરવાનું છે. શું આવી જાગૃતિ પૂજા કરતી વખતે છે? એની અંદર ચોખ્ખા શબ્દની અંદર લખ્યું છે, અને કોઈને પણ સમજ પડે એટલા ક્લિયર શબ્દોમાં લખેલું છે શાસ્ત્રમાં. અને આપણે ગતાનું ગતિ ટક 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 ટાઈપરાઇટર ચડાવી. અને શાસ્ત્રકાર મહર્ષિઓએ જોયું કે આ જીવો માત્ર આવી રીતના મેકેનિકલી ક્રિયા કરે છે, માત્ર ને માત્ર બાહ્ય ક્રિયા કરે છે. એ લોકોને બાહ્ય ક્રિયા કર્યા સિવાય બીજું કોઈ રસ નથી. એટલે એ તો કેવા હોય, પૂર્વાચાર્યો કેવા હોય, એ જ્ઞાની સાધુઓ કેટલા અદ્ભુત હોય. એ વિચાર કરે કે આ ભોળા જીવો છે, બાલ જીવો છે, સમજે છે. જો જ્ઞાનીઓ છે ને કોઈ દિવસ આપણને કઈ એકદમ ઓલા નકામા નથી ગણતા, એ ગણે છે બાળ જીવો છે બચારા. હજી એ લોકોને જેને કહેવાય ને કે યોગ્યતા નથી થઈ ચિંતનની. તો એ લોકોએ જ્યારે જોયું ને, એ લોકોએ શું કર્યું જ્ઞાનીઓએ, કે પૂજા કરતી વખતે ચિંતન કરવા માટે સહાયક બને એટલા માટે દોહાની રચના કરી કે ભાઈ તમને બીજું કાંઈ ખાસ ચિંતન સ્વતંત્ર રીતે ના આવડે, કરવું જોઈએ, પણ કદાચ તમારો એટલો શાસ્ત્રનો અભ્યાસ ના હોય, તમે ખાસ એવું સ્વતંત્ર રીતે તીર્થંકર પ્રભુનું ચિંતન ધ્યાન ના કરી શકો, તો કમસે કમ મિનિમમ આટલું ચિંતન તો કરો. એટલું મિનિમમ ચિંતન કરવા માટે એમણે દોહાની રચના કરી. એકચ્યુઅલમાં કઈ દોહા બહુ પ્રાચીન નથી, એને એ તો ગુજરાતીમાં છે એટલે તરત ખબર પડી જાય કે આ ગુજરાતી ભાષા જ કેટલા વર્ષથી છે. બહુ જૂની તો છે નહીં, 1200 વર્ષનો ઇતિહાસ, એનાથી થોડોક વધારે ઇતિહાસ હશે. બહુ ઝાઝો ઇતિહાસ જૂનો છે નહીં. કઈ ભગવાન માહિર વખતે કઈ ગુજરાતી ભાષા તો હતી નહીં, એટલે એ વખતના તો આ દોહા નથી. દોહાની રચના તો પાછળથી થઈ છે, અને આ જે દોહાની રચના થઈ ને એ તો 300-400 વર્ષ પહેલા દોહાની રચના થઈ છે. તો એ પહેલા અત્યારે હવે શું કર્યું છે, દોહા બોલો તો જ પૂજા થાય, એટલે એને મિકેનિકલ કરી નાખ્યું. એટલે પૂજા કરવી હોય એટલે દોહા બોલવાના, અને પછી જોર જોરથી બોલશે. અરે દોહા ચિંતવવાના છે, અંદર ભાવ લાવવાના છે. દોહાની અંદર જે ભાવ છે કે મિનિમમ આટલું તો ભાવો, આટલું તો કરો. બાકી તો વિસ્તારથી 5 વિભાગ બતાવ્યા છે રીતસરના, કે 5 પ્રકારે ધ્યાન કરવાનું, અને એની અંદર 3 ધ્યાન સમાઈ જાય. ધ્યાનના 4 ભેદ છે: પિંડસ્થ ધ્યાન, પદસ્થ ધ્યાન, રૂપસ્થ ધ્યાન અને રૂપાતીત ધ્યાન.
પિંડસ્થ ધ્યાન એટલે પરમાત્માની છદમસ્થ અવસ્થાનું ચિંતન. અહીંયા પૂજાની અંદર પિંડસ્થ ધ્યાનનો આ અર્થ થશે. ભગવાનની છદમસ્થ અવસ્થા એટલે જ્યાં સુધી પ્રભુએ કેવલ જ્ઞાન કેવલ દર્શન પ્રાપ્ત નથી કર્યું ત્યાં સુધીની અવસ્થાનું ચિંતન જે કરવું પૂજા વખતે એનું નામ પિંડસ્થ ધ્યાન છે. પછી બીજું ચિંતન છે પદસ્થ ચિંતન. એટલે શું? તો કે ભગવાન એ કેવલ જ્ઞાન અને કેવલ દર્શન પ્રાપ્ત કરીને માત્ર એમના તીર્થંકર નામ કર્મનો ઉદય થયો છે એટલા માટે કરીને એ 12 પરસદાની વચ્ચે જે ભવી જીવોને ઉપદેશ આપે છે એ આખું જે દ્રશ્યનું ચિંતન કે પ્રભુ 3 ગઢ અને 3 ગઢ ઉપર ચતુર્મુખ સિંહાસન અને એ ચૌમુખ સિંહાસન ઉપર પરમાત્મા વિરાજમાન થાય અને 12 પરસદાની મધ્યની અંદર દેશનાનો ધોધ બેહવાવતા હોય અને આખું એ સમોસરણનું જે દ્રશ્ય છે એ પરમાત્માના તીર્થંકર નામ કર્મના પ્રકૃષ્ટ પુણ્યના ઉદયથી એ આખું દ્રશ્ય ઊભું થાય છે. એટલે આ આખી તીર્થંકર પરમાત્માની બાહ્ય વિભૂતિ છે. એ તીર્થંકર પરમાત્માની જે બાહ્ય વિભૂતિ અને એ તીર્થંકર પરમાત્મા આ બધાનું કોમ્બિનેશન કરીને આખું જે ચિંતન કરવું સમોસરણનું એનું નામ કહેવાય પદસ્થ ધ્યાન. અહીંયા અક્ષર એ પણ પ્રતિમા ઉપર કરવાનું છે અને એ પછી એ જ પ્રતિમાને જોઈને એમના આભ્યંતર ગુણોનું જે ચિંતન કરવું એટલે કે શુદ્ધાત્માનું. આમ 3 વિભાગ થાય છે અને એને રૂપાતીત ધ્યાન કહેવાય છે. એ શુદ્ધાત્માનું ધ્યાન એ રૂપાતીત. એ અરિહંતના આમ 3 અલગ અલગ વિભાગો આપણે કરીએ છીએ ધ્યાન માટે. પિંડસ્થ એની અંદર સૌથી પહેલા અભિષેક વખતે બાલ્યાવસ્થા, અંગરચના વખતે અને અંગરચના પણ પહેલાના જમાનામાં મુખ્યતયા પુષ્પ અને કિંચિત માત્રામાં વસ્ત્ર આના ઉલ્લેખો મળશે. બીજી ખાસ કોઈ અંગરચનાના પદાર્થોની કોઈ ઉલ્લેખો ખાસ નહીં મળે તમને. એ વખતે હા મુગટ ચડાવે કારણ કે એ રાજ્ય અવસ્થાનું ચિંતન છે તો મુગટ વગેરે ચડાવતી વખતે એ રાજ્ય અવસ્થાનું ચિંતન કરે. જ્યારે કોઈ પણ પ્રકારની અંગી અંગરચના વગેરે નથી થતી એ વખતે જે મૂર્તિ છે ભગવાનને મૂર્તિ હોય ને મૂર્તિ મુંડિત બનાવવામાં આવે છે અને ભગવાન એકચ્યુઅલ ની અંદર મુંડિત નથી હોતા. એ તો તમને ખ્યાલ છે ને. ભગવાન એકચ્યુઅલમાં મુંડિત મસ્તક ના હોય. ભગવાનને માથામાં વાળ હોય પણ એક હદ સુધીના જ વાળો હોય ને એનાથી વધારે વધે નહીં ભગવાનને. ઇવન સાક્ષાત ભગવાન હોય ને તો ભગવાનને કારણ કે એ પુરુષ છે અને પુરુષના દાઢી અને મૂછ વગેરે બધું જ આવે. મૂળ આગમની અંદર ટીકાઓની વાત નથી કરતો. મૂળ આગમની અંદર ભગવાનનું આખું વર્ણન આવે છે. એની અંદર ભગવાનની દાઢીના વાળ કેવા હતા, ભગવાનની મૂછના વાળ કેવા હતા, ભગવાનના મસ્તક ઉપર કેવા વાળ હતા એનું બહુ ડિટેલમાં વર્ણન આવેલું છે શાસ્ત્રમાં મૂળ આગમમાં. એનો અર્થ એ છે કે ભગવાનને દીક્ષા લે લોચ કરે ને એ પછી આખું વર્ણન કરે છે કે ઇન્દ્ર હોય ને પોતાના વજ્રથી પરમાત્માના જે મસ્તકના વાળ વગેરે છે એને અવસ્થિત કરે. અવસ્થિત કરે એટલે શું થાય કે પછી જિંદગીમાં કોઈ દિવસ એનાથી વધારે વધે નહીં અને બહુ જ અતિ રૂપવાન એટલે પૌદ્ગલિક દ્રષ્ટિએ જો આપણે જોઈએ ને તો પરમાત્માના એ વાળ દાઢી મૂછ અને મસ્તકના વાળ પૌદ્ગલિક રીતે અતિ રૂપવાન દેખાય, બહુ અદ્ભુત દેખાય. એકચ્યુઅલમાં પરમાત્મા એકચ્યુઅલમાં જ્યારે હોય છે ત્યારે એવા હોય છે પણ મૂર્તિની અંદર કશું એ દેખાડતા નથી. કોઈ મૂર્તિ એવી દેખાય છે? હા કદાચ માથાના વાળ તો ક્યાંક ક્યાંક દેખાય છે થોડા અને બહુ સારી રીતે જટા જેવું ન હોય. એકચ્યુઅલમાં જટા છે જ ના ના એ તો માત્ર આદિનાથ ભગવાનને છે જટા.
પણ છતાંય તે બધા તીર્થંકરના મસ્તક ઉપર એ જટા જેવું જે દેખાય ને, શિખા જેવું, જટાની શિખા જેવું, એ શું છે તો કે કોઈ પણ ઉત્તમ પુરુષ હોય ને એનું શરીર અંગૂઠાથી લગાવીને મસ્તક સુધી એ કેટલા માપનું હોય તો કે એના પોતાના આમ આંગળા ગણે તો 108 આંગળા એટલું ઊંચાઈ થાય. આપણે પોતાના આંગળાથી આપણું શરીર જોઈએ ને તો એટલું ના હોય. એ તો ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એવા ઉત્તમ આત્માને જ હોય. આપણે કોશિશ કરી લેજો, કોઈ વાંધો નથી. ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ લોકો પોતાના આંગળાથી 108 અંગુલ હોય અને તીર્થંકર ભગવાન 12 આંગુલ વિશેષ 120 આંગળના હોય. અને એનો ખુલાસો કરતા શાસ્ત્રની અંદર બતાવેલું છે કે ભગવાનની જે શિખા હોય ને એ 12 આંગળની શિખા હોય, જે જટા જેવું દેખાય. એટલે તીર્થંકરને એકચ્યુઅલની અંદર બહુ જૂની પ્રાચીન મૂર્તિઓ હોય ને તો એની અંદર એ શિખા બતાવતા હતા. તમે જુઓ લછવાડની અંદર દર્શન કર્યા છે પ્રભુ મહાવીરની મૂર્તિના, તો લછવાડની અંદર એવી શિખા દેખાશે. બહુ પ્રાચીન મૂર્તિ છે. એટલે બહુ પ્રાચીન જમાનામાં આવી રીતના મૂર્તિઓની અંદર શિખા થતી હતી. એ ભગવાન મહાવીરની મૂર્તિ છે, આદિનાથ ભગવાનની નથી, પણ એની અંદર શિખા છે, કારણ કે એ લોકોને 12 આંગળની શિખા. પણ ક્યાંય દાઢી મૂછ દેખાડશે નહીં. કેમ? ફરીથી પાછું મૂર્તિની અંદર અલગ અલગ 5 પ્રકારની ચિંતવના આવે છે. એની અંદર એક ચિંતન છે એ મુનિ અવસ્થાનું કરવાનું છે. મુનિ કેવા હોય? મુંડિત મસ્તક. મુનિનો સૌથી પહેલા બહારથી સીધું દેખાય. તમને ખ્યાલ છે આપણા સાધુઓને વર્ષની અંદર 2 વખત અથવા 3 વખત લોચનું વિધાન છે. એટલે ઓલવેઝ સાધુનું મસ્તક મુંડિત હોય, દાઢી મૂછ લુજ્જન કરેલા હોય. સાધુને માથે ને વાળ એ શક્ય ક્યાંથી છે? એ સાધુ અવસ્થા, એ સરળ અવસ્થા એના બાહ્ય એપિયરન્સ થી પણ, હા બોલો. મુંડિત કરવાનો મતલબ કસાયના એ નહીં, દ્રવ્ય અને ભાવથી બંને રીતે મુંડિત થવાનું છે. પાછું માત્ર ભાવથી મુંડનની વાત નથી. હા, નહીં, એ કસાય નો હોવા, એ ભાવથી મુંડિત પણ. અને લુંચન કરવું એ દ્રવ્યથી મુંડિત. અને આપણે ત્યાં મુંડિતના બંને પ્રકાર બતાવ્યા છે કે સાધુ દ્રવ્યથી અને ભાવથી મુંડિત હોય, માત્ર ભાવથી મુંડિત નહીં. એ ન ચાલે. હા, એ તો જેની કરી કે એના કારણો ઘણા છે. એનું સૌથી પહેલું કારણ એ છે કે શરીરની વિભૂષાનો ત્યાગ કરી દીધો છે. અને શરીરની શોભાની અંદર સૌથી વધારે શોભા છે ને એ વાળની જ છે. ગમે એટલો ખૂબસૂરત માણસ હોય, રૂપનો અંબાર હોય, એનું ઓવરઓલ બોડી એકદમ મસ્ક્યુલર હોય અને ટાલ્યો હોય તો હસ્યા ને, ખબર પડી ગઈ કે એટલું ખૂબસૂરત ના દેખાય. બરાબર છે ને? એટલે ઓવરઓલ આખામાં આ જે માથાના વાળ છે ને એ પુરુષ અથવા સ્ત્રીની સુંદરતાની અંદર બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. અને સાધુ બન્યા એટલે સૌથી પહેલા શરીર શોભા એને ખતમ કરી નાખે. ન પોતાને રાગ થાય, ન જોનાર બીજાને રાગ થાય. એક કારણ. બીજું, સાધુ સ્નાન જ નથી કરતા. હવે જો વાળ વધેલા હોય તો એની અંદર જીવ પડે, જૂ, લીક વગેરે થાય. એની હિંસા વગેરે પણ થાય. મુંડિત મસ્તક વાળાને કોઈ દિવસ આ પ્રોબ્લેમ જ ન થાય. માથામાં વાળ હોય તો હાથ આમ ફેરવવાનો પણ વિકલ્પ થાય. સાધુને તો એ તરફ ક્યાંય જોવાનું જ નથી, કોઈ ચિંતા જ નહીં. મુંડિત મસ્તકના ઘણા બધા કારણો છે. અને લુંચન કેમ કરે છે? લુંચન કરવું એ શરીરને
એક પ્રકારથી કષ્ટ આપીને એને બરાબર ટટોળતા રહેવાની વાત છે કે તું કષ્ટ સહન કરવા માટે તૈયાર છે ને. સાધુ એઝ લાઈક એ મિલિટરી મેન. મિલિટરી ની અંદર કોઈ જોઈન થાય તો એ એમ ન કે આટલું બધું શરીરને તકલીફ ક્યાં આપવાની જરૂર છે. તમને તો ખ્યાલ જ હશે કે મિલિટરી વાળાની ફિઝિકલ ટ્રેનિંગ કેવી હોય અને એની અંદર મેક્સિમમ એ લોકોને તકલીફ. મેક્સિમમ કેમ તો કે યુદ્ધ વખતે કોઈ પણ પ્રકારની તકલીફ આવીને ઊભી રહેશે એ વખતે જો કષ્ટ સહન કરવાની આદત નહીં હોય તો યુદ્ધની અંદર જ ફસકાઈ જશે. તો યુદ્ધ ક્યાં જીતવાનું છે? યુદ્ધ કરી જ નહીં શકે, ફસકી જશે તો. એટલે શરીરથી એવો મજબૂત બનાવે કે એ વખતે કોઈ પણ શારીરિક કષ્ટ આવે છતાંય તે ઝઝુમતો રહે, સામેના સૈનિકની સાથે યુદ્ધ કરતો રહે મરણીયો બનીને. કારણ કે એને ફિઝિકલ ટ્રેનિંગ એવી આપેલી છે, સહન કરવાની એની આદત એવી વિકસાવેલી છે. જેવી રીતના મિલિટરી મેનને શત્રુઓ સામે લડવાનું છે એવી રીતના સાધુઓને અભ્યંતર શત્રુઓની સામે લડવાનું છે, અંદરના શત્રુઓ. એના માટે પણ સેમ ફિઝિકલ ટ્રેનિંગ જોઈએ. માત્ર સાધુની વાત નથી. આત્માર્થી એકચ્યુઅલમાં જે છે, ઘણા એમ કે કષ્ટ વગર ઈષ્ટની પ્રાપ્તિ ન થાય. આપણે પાછા એટલું લોજિક કેટલું પાવરફુલ હોય છે માણસોનું. लॉजिक कितना पावरफुल होता है जीवों का, कैसा पावरफुल. वो क्या कहते हैं कि आज तक जितने भी कर्म की निर्जरा करके मोक्ष में पधारे हैं जो भी जीव, वो भाव से शुद्ध होकर के पधारे हैं. द्रव्य से बाह्य से कितनी ही कष्ट क्रिया करे, लेकिन यदि भावों की शुद्धि न हो तो वो जीव मोक्ष तक पहुंच नहीं पाता. मोक्ष तक पहुंचने के लिए भाव धर्म होना जरूरी है. दो प्रकार के धर्म है, भाव धर्म और व्यवहार द्रव्य धर्म. बराबर है. द्रव्य धर्म, व्यवहार धर्म जो बाहर से क्रिया कांड वो सब कुछ करते हैं वो, और भाव धर्म आंतरिक विशुद्धि रूप क्रोध आदि कषाय रहित अवस्था. मतलब क्रोध नहीं, मान नहीं, माया नहीं, लोभ नहीं, राग नहीं, द्वेष नहीं, ये सब जो मन को कलुषित करने वाले दुष्ट भावों को दूर करके उसके बाद में मन के अंदर जो उत्तम विशुद्धि, मन की शुद्ध परिणति, वो भाव धर्म. द्रव्य धर्म. अब जितने भी मोक्ष को प्राप्त हुए उसमें से कई जीव ऐसे हैं कि द्रव्य धर्म एवं भाव धर्म दोनों उत्कृष्ट प्रकार से सेवन करके और वो मोक्ष में पधारे. कुछ एक गिने चुने ऐसे भी जीव मिलते हैं कि जिन्होंने द्रव्य धर्म मतलब बाहर से जो क्रिया कांड तपश्चर्या वगैरह जो कहा जाता है वो नहीं किया, लेकिन मात्र भावों की शुद्धि आई और उनको केवल ज्ञान केवल दर्शन प्राप्त हो गया. जैसे मरुदेवा माता, भरत महाराजा, पृथ्वीचंद्र, गुण सागर, ऐसे बहुत सारे उदाहरण हैं, लेकिन बहुत ज्यादा उदाहरण नहीं है. कंपेरेटिवली ऐसे उदाहरण बहुत कम है. सबसे ज्यादा उदाहरण कैसे हैं तो कि जिन्होंने द्रव्य धर्म भी किया और भाव विशुद्धि भी उतनी की उतनी थी. और द्रव्य और भाव दोनों प्रकार के धर्म का कॉम्बिनेशन और कर्म की निर्जरा एवं मोक्ष. मैक्सिमम ऐसे उदाहरण मिलेंगे. थोड़े बहुत कैसे मिलेंगे कि बाहर से धर्म नहीं है, केवल यहां भावों की शुद्धि और मोक्ष मिल गया. लेकिन तीसरा उदाहरण नहीं मिलता. तीसरा मतलब कि बाहर से तो धर्म है लेकिन भावों की शुद्धि नहीं है,
और उसको बाह्य कष्ट, तपश्चर्या वगैरह वगैरह से मोक्ष मिल गया हो। तो कई लोग, कई जीव ऐसे होते हैं, क्या होते हैं, वो कहते हैं कि इसका अर्थ तो ये हुआ कि केवल ये जो तपश्चर्याएं आप करते रहेंगे उससे तो कुछ होने वाला नहीं है। जो होने वाला है किससे होने वाला है? दो प्रकार के जो मोक्ष बताए, मोक्ष में गए वैसे दो दृष्टांत बताए, उसमें कॉमन मिनिमम चीज क्या है? भावों की शुद्धि। तो इसका मतलब यह है कि भावों की शुद्धि से ही मोक्ष मिलने वाला है। हकीकत में तो जो भी मोक्ष मिलेगा वो भावों की शुद्धि से मिलेगा। तो ये क्रियाएं, उसका तात्पर्य क्या है? कितना लॉजिकल बोला बोलने वाले ने, किसी को भी कन्विंसिंग लगेगा, किसी को भी लगेगा। और फिर हम कैसे है पता है, हम बहुत सुख से लिए हैं। સુખ શૈલ્યા मतलब गुजराती ના અંદર કહે છે સુખ શૈલ્યો છે માણસ, એટલે સુખ શૈલ્યો, इसका तात्पर्य क्या है कि अनुकूलता बहुत ज्यादा प्रिय है और प्रतिकूलता बिल्कुल अप्रिय है। किसी को भी प्रतिकूलता में आनंद आता हो, एक आदमी बताओ, प्रतिकूलता सहन करेंगे, वो बात अलग है, बहुत बड़े प्रेम से सहन करेंगे। गर्मी हो रही है और फिर भी आराम से सामयिक के अंदर बैठे। लेकिन क्या प्रतिकूलता प्रिय है? अंदर आत्मा को पूछना है, प्रतिकूलता प्रिय तो नहीं है। पर अपने शास्त्र में कहा है ना कि भाई सहन तो करना है, तो कर रहे हैं, सब कर रहे हैं। मतलब मजा नहीं आ रहा है प्रतिकूलता के अंदर, वहां ध्यान तो जा रहा है प्रतिकूलता की तरफ, लेकिन कहा है कि भाई पंखा नहीं, एसी नहीं, ये नहीं, वो नहीं, हीटर नहीं, सब कुछ, क्योंकि वो सब कुछ दूसरों तो। तो अब मन मार करके भी थोड़ा बहुत पाल लेते हैं। उपवास, कष्ट जब होता है तब थोड़ा अच्छा तो नहीं लगता, कठिन है थोड़ा, लेकिन फिर भी कर लेते हैं हम। और जो जितना करता है उसके अनुभव में कहीं इस चीज में निंदा टीका नहीं होनी चाहिए, क्योंकि निंदा टीका करने वाला अपनी ही आत्मा का होता है। जो किसी को धार्मिक रूप से डिग्रेड करता है, पुनश्च फिर से, क्योंकि ये अच्छी तरह से दिमाग में ठोक के बिठा देने जैसी बात है, क्योंकि हम ऐसा ही करते हैं, हमसे नहीं होता है ना, इसलिए हम दूसरों को ताना मारते रहते हैं। अक्सर ऐसा ही होता है, जिससे तप नहीं होता होगा, या जो तप होता तो है लेकिन जो जीव तप से भागता है, बचता है, वही कहता है तप से क्या होता है। अब तप तो कर रहे हो लेकिन आप क्रोध को तो नहीं छोड़ रहे हो, तो फिर तब क्या काम का? तब तो फालतू है आपका। देखना अक्सर ऐसा बोलेंगे, एक बार तू करके देख ऐसा, फिर बोल। ऐसा किसी के विषय में ताना मारना, किसी को हतोत्साहित करना, उत्साह किसी का, क्योंकि बोलने के द्वारा भी उत्साह मंद पड़ जाता है, इतना याद रखना। किसी को इतना कह देना तो आसान है, और हम कहते हैं, अपनों को कहते हैं। बड़े दुख की बात है कि जीव कहेगा ना, किसी बाहर वाले को आप सुनाने जाओ, चार सुनाएंगे सामने वाले, तो बाहर वाले को तो नहीं सुना सकते, तो हम किसको ताना देते हैं, किसको कहते हैं? अपनों को कहते हैं हम, उसको हतोत्साहित करते हैं। धर्म के अंदर, क्रिया के अंदर उसका उत्साह मंद पड़े, वैसा हम काम करते हैं। हमें होना यह चाहिए कि उसका उत्साह बढ़े। हम कहेंगे इतना मंदिर जाता है, और फिर यह करता है, तो तेरा मंदिर जाना व्यर्थ। अरे तेरे कहने से व्यर्थ हो जाएगा, हद बात है। इसका मतलब है कि यदि तू एक पाप नहीं छोड़ता है, दो पाप नहीं छोड़ता है, तो तुझे कोई भी अच्छा करने का अधिकार ही नहीं है। क्या इसका तात्पर्य यह हुआ? और
गलती, भूल कहीं ना कहीं जीव जब तक छद्मस्त है तब तक होती रहेगी। तो इसका तात्पर्य यह नहीं है कि उसको उसकी धर्म क्रिया की आप निंदा करें। बहुत खराब चीज है ये चीज, ये अवश्य याद रखना, बहुत ही खराब। हाँ, ऐसा कहना चाहिए, आप इतनी धर्म क्रिया करते हो, इतनी धर्म क्रिया करते हो, सोना में सुहागा हो जाए यदि तुम इतना इतना थोड़ा सा इंप्रूव कर दो, ये सुधार। कहना ऐसे चाहिए, तरीका ये है। आपको उसको सुधारना है या उसको दुखी करना है, तय कर लो आप। यदि दुखी करना है तो ताना मारो, और यदि सुधारना है एक्चुअल में उसको, आप उसको प्रेम करते हो, आप अपना उसको अपना मानते हो, तो फिर प्यार से कहो उसको उसको कि इतना बढ़िया करती है, इतना बढ़िया करता है तू। तो ये थोड़ा सा यदि इंप्रूव कर लेना तो और मजा आ जाए, उसको भी लगेगा "हाँ, मैं ये कर, ये होना चाहिए"। फिर अपने शुद्धात्मा की बात के ऊपर आए कि जब भी हम शुद्ध भाव भाते हैं तो उसमें सहायक चीज क्या है? शुद्ध भावना में सहायक क्या है? हमारी अपनी फिजिकल ट्रेनिंग, हमने जो शरीर को कष्ट दे करके वो ट्रेनिंग ली है, अपने शास्त्र में तो ट्रेनिंग आती है कि भाई तप करो, कष्ट सहन करो, लोच करो, बात वहां से चली थी। कैसे? तो कि जीवन के अंदर अलग अलग प्रकार की घटनाएं कह के नहीं आती कि अब तुम्हारे अशुभ कर्म का उदय चालू हो रहा है, तुम अच्छे तरह से शुभ ध्यान में हो, लेकिन अशुभ कर्म का अब उदय चालू होगा तो तुम ध्यान रखना तेरा कहीं ध्यान टूट न जाए। ऐसा कोई नॉक नॉक करके कोई तकलीफें आएगी, पूर्व संदेश देकर के तकलीफें आएगी? नहीं आएगी। वो तो अचानक अशुभ कर्मा का उदय हुआ और फट से तकलीफ आ गई। और जैसे ही तकलीफ आती है ना, यदि तकलीफ सहन करने की आदत विकसित न कर ली हो तो जैसे ही तकलीफ आए हमारा शुभ ध्यान अशुभ ध्यान के अंदर पलटता है। अक्सर देखना आप, जिस समय तकलीफ आए ना उस समय अपने आपके विचारों को टटोलना कि क्या हुआ, ये तकलीफों के कारण मैं चल विचल हो गया, मेरे विचार गड़बड़ा गए, मेरे मन के अंदर अशुभ चिंतन आ गया। देखना अक्सर पाओगे कि हाँ, इस प्रकार की कोई तकलीफें आती है तो तुरंत मेरे विचार फ्लक्चुएट होते हैं, गड़बड़ हो जाते हैं। इसका मतलब यह है कि अभी भी फिजिकल ट्रेनिंग लेने की ज्यादा जरूरत है। साधुओं के ये लुंचन वगैरह है ना, वो है। तो साधु उसका चिंतन करने में सबसे पहले जो उनका अपीयरेंस है ना, मुंडित मस्तक, मुंडित मस्तक से ही मुनि की पहचान होती, साधु की पहचान होती। दूसरी चीजें तो होती है कि भाई साधु का वेश हो, साधु का लिंग हो, वो सब कुछ तो है, वो उनका चिन्ह होना चाहिए, ओघा, भूपत्ति, ये सब कुछ तो होना चाहिए, लेकिन मुंडित मस्तक हम प्रभु में मुनिपना देखने के लिए, क्योंकि भगवान के को उघा को मुपत्ति तो जरूरत ही नहीं है, क्योंकि वो तीन ज्ञान के धनी है, इसलिए उनको जरूरत नहीं पड़ती। तो उनका मुनिपना किससे चिंतन करेंगे? मुंडित मस्तक से। अभिषेक करते समय बाल्यावस्था, फिर अंग रचना करते समय राज्यावस्था, मुंडित मस्तक देखते हुए मुनि अवस्था, श्रवण अवस्था। ये तीनों चिंतन है, वो पिंडस्थ ध्यान है, वो पिंडस्थ ध्यान।
तो रूपस्थ ध्यान मतलब पदस्थ ध्यान क्या है? पिंडस्थ पदस्थ, पद मतलब अरिहंत पद, यहां पर यह अर्थ करना है। अरिहंत परमात्मा के पीछे परिकर होता है। परिकर में 8 प्रातिहार्य होता है ज्यादातर। अरिहंत परमात्मा का बाह्य से परिचय वो 8 प्रातिहार्यों से होता है कि ये अरिहंत है, क्योंकि हम उनके अभ्यंतर गुणों को तो नहीं पहचान पाएंगे। यहाँ यदि केवल ज्ञानी भगवंत हो तो हम पहचान नहीं पाएंगे, हमें पता ही नहीं चलेगा कि ये केवल ज्ञानी भगवंत है। जब तक वो कुछ नहीं कहेंगे हमें कुछ भी पता नहीं चलेगा। आपकी हमारी तरह वो बिल्कुल ऊपर से तो वही एकदम सीधा साधा नॉर्मल दिखेगा। अरिहंत परमात्मा केवल ज्ञानी बनते हैं, अरिहंत बनते हैं तो पूर्व जन्म के तीव्र पुण्योदय के कारण उनको 8 प्रातिहार्य दिखते हैं। अशोक वृक्ष सुर पुष्प वृष्टि दिव्य ध्वनि चामर मासनम च भामंडल दुंदुभि रातपत्रम सब प्रातिहार्याणि जिनेश्वराणाम। ये परमात्मा के 8 प्रातिहार्य का ये श्लोक के अंदर विस्तार से बताया है कि ये 8 प्रातिहार्य अशोक वृक्ष। और ये 8 प्रातिहार्य को यदि याद रखना हो ना, बहुत आसान है, नीचे से ऊपर की तरफ जाने का। 8 प्रातिहार्य याद रख लेते हैं, एकदम से नीचे से ऊपर की तरफ जाओ। भगवान जिसके ऊपर बैठे हैं सबसे पहले वो सिंहासन देखो, फिर थोड़ा सा ऊपर आओ और दोनों तरफ चावल ढलते हैं, देखो। फिर उसके ऊपर थोड़ा सा और आओ और मस्तक के पीछे जस मस्तक पूठे राज के भामंडल, तीसरा हुआ। उसके बाद में ऊपर चौथा प्रातिहार्य छत्र दिखा, फिर उसके ऊपर 5वां प्रातिहार्य अशोक वृक्ष। देखो एक बार ये क्रम याद रह गया ना, पूरे 8 यहां एकदम से अंकित हो जाएंगे, 8 प्रातिहार्य। जब जब अरिहंत परमात्मा को आप दर्शन करें ना, तुरंत 8 प्रातिहार्य आपको फिर दिखेंगे कि हाँ मुझे भगवान के दर्शन करने, ये क्रम से करने, एक एक प्रातिहार्य को देखता जाओ और भगवान को देखता जाओ। फिर अशोक वृक्ष के थोड़े से नीचे पुष्प वृष्टि, पूरे समोसरण के अंदर देवता जल थल उसमें उगे हुए 5 वर्ण के सुंदर अति सुगंधी मनोहारी ऐसे फूलों की वर्षा करते रहते हैं। और अरिहंत परमात्मा का ऐसा गजब का प्रभाव होता है, अरिहंत नाम कर्म का ऐसा प्रभाव। कितने कुसुम की वृष्टि होती है। जानु प्रमाण गिरवाण कुसुम वृष्टि करे रे लोई मर नाथ जी रे लोई। जानु प्रमाण, घुटन तक पैर उसमें धंस जाए इतने फूलों की वर्षा करते हैं। जल में उगे हुए फूल और थल पे उगे हुए, जमीन पर उगे हुए फूलों की इतने, और वो अच्छे तो नहीं होते हाँ, लेकिन फिर भी उन फूलों को थोड़ी सी भी वेदना नहीं होती। वो तीर्थंकर परमात्मा का गजब का प्रभाव, उनको थोड़ी सी भी वेदना नहीं होती। नहीं तो फूल तो कितने कोमल, उनको तो वेदना हो जाए ना, कोई छू भी ले ना तो भी वेदना उनको। ऐसे फूलों को बिल्कुल ही वेदना नहीं होती। वो तीर्थंकर नाम कर्म का अद्भुत प्रभाव है। तो दोनों तरफ फिर थोड़ा सा उसके ऊपर आकाश के अंदर सभी जितने भी भव्य जीव है उनको ये संदेश देने के लिए कि यहां तरण तारण मोक्ष का मार्ग का उपदेश देने वाले
वितराग, सर्वज्ञ, अरिहंत प्रभु अद्भुत देशना दे रहे हैं। हे भव्य जीव, आओ, पधारो, भगवान के समूह शरण के अंदर आकर के परमात्मा का दर्शन और वाणी श्रवण करके कृतार्थ बनो। ये संदेश देने के लिए दुंदुभिनाद करते हैं। वो दुंदुभिनाद को देखो। और फिर बीच में वो देव परमात्मा जब देशना देते हैं ना, तो परमात्मा की देशना कुदरती रूप से संगीतमय होती है। परमात्मा की जो आवाज निकलती है ना, वो आवाज सभी राग रागिणी के अंदर, मालकोस प्रमुख सभी प्रकार की राग रागिणी के अंदर उनकी आवाज निकलती है कुदरती। उनको कोई गाने की जरूरत नहीं, वो गा नहीं रहे, लेकिन ऐसा प्रकोष्ठ उनका पुण्योदयी जो अंदर से गंभीर नाद निकलता है, वो अलग अलग राग रागिणी के अंदर सहज रूप से ऐसा निकलता है। और उस राग के साथ में देवता वासड़ी, बांसुरी, उससे सुर पुराते। 8 प्रात्यहार्य इस प्रकार से देखते, अरिहंत पर नीचे से ऊपर की तरफ। याद रह गया? पहला जो नियमित है वो कृपया ना बोले, जो नियमित नहीं है वो थोड़ा बोलेंगे तो मजा आएगा। हाँ, पहला, फिर दूसरा, फिर तीसरा भामंडल, चौथा छत्र, पांचवा अशोक वृक्ष, फिर छठा पुष्पवृष्टि, सातवां देवदुंदुभी और आठवां बांसुरी। अब कभी नहीं भूलेंगे, नहीं भूलेंगे ना? पूरा दिमाग के ऊपर प्रिंट हो जाएगा ना कि जब जब तीर्थंकर परमात्मा का दर्शन करने के लिए यहां आए और जैसे ही प्रभु की मूर्ति का दर्शन करे, तो अरिहंत परमात्मा का ये पदस्थ ध्यान करना है। ये पदस्थ ध्यान, भगवान का दर्शन करना है तो ध्यान तो करना है ना, मेडिटेशन तो करना है ना। देखो मन की स्थिरता कैसे हो रही है आपकी। दर्शन करते समय ऐसे दर्शन करेंगे, आंखें वितराग की प्रतिमा के ऊपर होगी और मन ये 8 प्रात्याहार्य युक्त परमात्मा का दर्शन करे। एक एक प्रात्याहार्य को मन की आंखों से देखते जाए और उसके साथ में परमात्मा को देखते जाए। उस दिन मैंने कहा था ना कि अशोक वृक्ष के साथ में यदि परमात्मा का दर्शन करे तो ये फल है। उसी प्रकार से हर एक सूर्य पुष्प वृष्टि, उसके साथ में भगवान का दर्शन करे तो पुष्प वृष्टि, पुष्प की विशेषता क्या है? सुगंध, पवित्रता, दोनों चीज। जो जीव इस प्रकार से परमात्मा का दर्शन करता है ये प्रातिहार्य के साथ में, पुष्प वृष्टि के साथ में, उसका जीवन ऐसा सुगंधमय होता है। उसका यश नाम कर्म उसके लिए करना नहीं है, लेकिन ये कुदरती बाय प्रोडक्ट है। यश नाम कर्म जागृत होता है, उसका जीवन पवित्र बनता है, उसके जीवन में से अपवित्रता जाती है, क्योंकि कोई ना कोई सहारा चाहिए। हमारे मोहनीय कर्म बहुत तीव्र हैं और ये मोहनीय कर्म को हटाने के लिए कुछ न कुछ सहारे की जरूरत है। हम अकेला पुरुषार्थ करने में अभी सक्षम नहीं बने। जिस समय सक्षम बनो तब ऐसी जरूरत नहीं पड़ेगी, तो और आगे की चिंतन करेंगे हम। उस समय शुद्धात्मा के ध्यान में चले जाएंगे, पदस्थ ध्यान में अटकेंगे नहीं, रूपातीत ध्यान में जाएंगे। क्योंकि एक के बाद दूसरे ध्यान में जाना है, आगे बढ़ना है, कहीं रुक करके बैठ नहीं जाना है। लेकिन जब तक उस प्रकार की हमारी खुद की योग्यता नहीं हो, परमात्मा के शरण की, परमात्मा के सहारे की, परमात्मा के इस प्रकार के ध्यान की आवश्यकता को समझो आप, ये जरूरी है। इस प्रकार का ध्यान करेंगे तो ऐसे जीवों को बहुत मदद मिलती है, बहुत ही मदद मिलती है। पिंडस्थ ध्यान, दूसरा ये है पदस्थ ध्यान। ये हुआ 8 प्रातिहार्य। इसीलिए परिकर है,
मूर्ति के पीछे, मूर्ति के पीछे परिकर रखना ये इस कारण से जरूरी है कि मुझे ये ध्यान के अंदर ये परिकर मदद करे, क्योंकि हर एक को विजुलाइज करने की ताकत नहीं हो, और कि भाई मैं देखता हूं उसके बाद में मैं विजुलाइज कर सकता हूं, तो कुछ नहीं, कोई दिक्कत नहीं, परिकर है पीछे, देखते जाओ, विजुलाइज करते जाओ। और तीसरा ध्यान है रूपातीत। और रूपातीत में क्या है? अब सब कुछ हटा दो मन की आंखों से, और केवल मन मात्र आकृति उसके ऊपर से स्थिर कर दो। कौन सी मुद्रा है वो? तो कि सिद्धावस्था की मुद्रा है। अरिहंत की ये मुद्रा ही नहीं है। आपको मजे की बात कहूं, जितने मंदिरों में जितनी मूर्तियां स्थापित होती है वो सारी मुद्राएं मात्र सिद्ध पद की, सिद्धावस्था की मुद्रा है। आज तक किसी मंदिर में किसी व्यक्ति ने अरिहंत अवस्था की स्थापना नहीं की है। हम कहते हैं ना कि ये अरिहंत की मूर्ति है, ये सिद्ध की, पर है दोनों सिद्ध की मूर्तियां। परिकर के साथ में सिद्ध की मूर्ति होती है तो हम कहते हैं उसको अरिहंत, और परिकर रहित तो होती है तो हम कहते हैं सिद्ध। पर है दोनों सिद्ध। अरिहंत की ये मुद्रा है नहीं। अरिहंत भगवान कैसे बैठते हैं, उनकी मुद्रा कैसी होती है आपको पता है ना? जब समोसरण की रचना करते हैं ना देव, पाद पीठ सिंहासन व्यंतर विराचिए रे लोग के मारा नाथ, उसमें सब लिखा हुआ है स्तवनों में। पाद पीठ सिंहासन व्यंतर विराचिए रे लोग, मतलब वो पाद पीठ जिसके ऊपर बैठ करके गणधर भगवंत देशना देते हैं। कहां देते हैं, बैठते हैं? तो कि भगवान जहां पैर रखते हैं दोनों अपने कुर्सी के ऊपर कैसे बैठते हैं, और फिर नीचे पैर पैर लटकते हैं ना, भगवान सिंहासन के ऊपर बैठते हैं, पैर दोनों वो कमल जैसा पाद पीठ जो बना रहता है ना, उसके ऊपर भगवान के चरण कमल स्थापित होते हैं, वहां रहते हैं जिस प्रकार से अपनी कुर्सी के ऊपर बैठ करते हैं। तो एक्चुअल में अरिहंत परमात्मा समोसण में भी बैठते हैं ना, तो ये मुद्रा में बैठते हैं, तो ये मुद्रा में तो कहीं होती नहीं। मूर्ति दो ही मुद्रा में होती है मंदिर में, या तो कायोत्सर्ग मुद्रा में होती है, या तो पर्यंकासन पद्मासन के अंदर, वो मुद्रा, दो ही मुद्रा। तीसरी मुद्रा में कहीं मूर्ति कोई देखने के लिए नहीं मिलती। और ये दो मुद्रा किसकी है पता है? कि जब कोई भी तीर्थंकर, सामान्य जीव की बात नहीं है, जब कोई भी तीर्थंकर मोक्ष में पधारते हैं तो मात्र ये दो मुद्रा होती है। मोक्ष गमन करते समय शरीर जब छूटता है उस समय या तो वो ये पर्यंकासन के अंदर बैठे हुए होते हैं, या तो कायोत्सर्ग मुद्रा में खड़े होते हैं। और इसी अवस्था के अंदर कोई भी तीर्थंकर परमात्मा, उनका निर्वाण होता है, देह त्याग होता है। इसीलिए ये दो मुद्रा को सिद्धावस्था की मुद्रा बताया शास्त्रों के अंदर। और जो भी मूर्ति स्थापित होती है वो मात्र सिद्धावस्था की मूर्ति स्थापित होती है, क्योंकि अंतिम हमें जो ध्यान करना है वो रूपातीत ध्यान करना है। एक्चुअल में जो हमें करना है वहां जाकर के लास्ट में वो रूपातीत सिद्धावस्था का ध्यान है। तो सिद्ध पद का ध्यान ही हमारा अल्टीमेट गोल होता है। सिद्ध पद की आराधना, सिद्ध पद की साधना, अर्थात शुद्धात्मा की साधना, वो अरिहंत के शुद्धात्मा की हो या फिर सिद्ध भगवान की हो, उनमें दोनों में अब कहां फर्क दिखा बताइए? अब कोई फर्क लग रहा है कहीं? तीसरे नंबर पर आता है आचार्य पद।
आचार्य पद वो क्या है एक्चुअल में? अरिहंत परमात्मा का जब विरह होता है, जब अरिहंत परमात्मा नहीं होते, तो अरिहंत परमात्मा की जवाबदारी जो वहन करे, ऐसे जो गुणवान, उनको आचार्य भगवंत का। तो अरिहंत की प्रतिकृति उसमें देखनी है, आचार्य में, क्योंकि वो लय होते हैं। और वो आचार्य भगवंत कैसे होते हैं वो शास्त्र में बताए, क्योंकि आचार्य भगवंत के लिए कहा है, और कोई भी चीज उसको चार निक्षेपा से बताते हैं। चार निक्षेपा मतलब कोई भी चीज के चार हम विभाग कर सकते हैं समझने के लिए। नाम, स्थापना, द्रव्य एवं भाव। नाम, जैसे आचार्य पद को ही हम समझ ले, तो नाम आचार्य किसको कहते हैं? तो कि किसी का नाम रख दिया जाए कि इसका नाम आचार्य है। किसी का नाम संजय रखा, किसी का नाम रमेश रखा, मतलब वो क्या है? तो कि उसको पहचानने के लिए, उसके साथ व्यवहार करने के लिए, उसको बुलाने के लिए एक उसको संज्ञा दी गई कि तुम रमेश हो। और फिर वो जीव क्या करेगा, कहेगा, वो अंदर से मान लेगा मैं कौन, तो कि मैं। अब उसको सूते जागते सब कुछ एक ही होगा, मैं रमेश हूं। वो भूल जाएगा मैं आत्मा हूं। श्रीमद राजचंद्र जी ने एक बहुत मजे की बात कही, बहुत। तो वो उनकी एक छोटी सी बच्ची थी, नाम मुझे याद नहीं है, प्रसंग याद है। तो छोटी बच्ची को भी वो चीज जागृत कराने के लिए कि तू कौन है, वो कहती कि मैं, खुद का नाम लेकर के कि मैं ये हूं। उसमें श्रीमद जी कहते हैं कि तू आत्मा है, तो कि नहीं मैं आत्मा नहीं, मैं फला हूं, जो उसका नाम था वो। तो उस समय श्रीमद जी अपने उसमें संस्मरण में लिखते हैं कि जीव को ऐसे अपने नाम के प्रति मोह हो जाता है और अपने नाम को ही अपनी पहचान समझने लगता है, ऐसी भ्रांति खड़े करता है। हालांकि नाम तो बाद में दिया गया है, पहले वो आता है, नाम बाद में दिया जाता है। पहले तो जन्म होता है, फिर काफी अरसे के बाद में नाम दिया जाता है। बाद में नाम दिया गया, लेकिन वो भ्रांति खड़ी कर लेता है जीव, मैं ये हूं। फिर वो नाम के लिए पूरी जिंदगी बेकार कर देता है। मेरा नाम कहां पर, कहां आएगा, कौन सी तख्ती के ऊपर आएगा? या ऐसा भी होगा तो यहां पर भी कुछ ना कुछ लिखा है, कहीं ना कहीं वहां घुस जाना पड़ेगा उसको। वो नाम के लिए इतना आसक्त हो जाएगा, इतना आसक्त हो जाएगा। अरे भैया, तू जो आराधना अपनी शुद्धात्मा के लिए कर रहा है, कहां नाम ठहरता है? वो तो तेरा है ही नहीं। तेरा क्या है? तेरा कुछ नहीं है। नाम तो के दूसरों ने दिया हुआ, ये संपत्ति तो के पुण्य से के कारण मिली हुई। ये तेरा शरीर भी तेरा नहीं है, मां और पिता का संयोग जो हुआ उसके फल स्वरूप ये तुझे शरीर मिला है। तेरा खुद का तो ये शरीर भी नहीं है। तेरा तो तेरा केवल आत्मा है, दूसरा कुछ नहीं है। लेकिन जीव बेचारा भूल जाता और फिर नाम को ही सत्य मानने लगता है। तो किसी का नाम रख दिया आचार्य, तो वो एक्चुअल में आचार्य नहीं है, केवल नाम उसका है, बस, बाकी कुछ नहीं। कईयों का नाम होता है शीतल प्रसाद और गुस्से से भरा हुआ रहता है, कोई गुण नहीं होता है, बस नाम ही है। तो नाम में कोई गुण होना भी जरूरी नहीं है वैसे। तो वो नाम निक्षेपा हुआ। स्थापना निक्षेपा क्या है? तो कि कोई भी वस्तु पदार्थ का
दूसरे के अंदर आकृति या बिना आकृति के अधिष्ठान की कल्पना करनी, उस चीज की कल्पना करनी, वो स्थापना निक्षेपा है। आकृति से भी हो सकता है, बिना आकृति भी होता है। जैसे आकृति के लिए हमने तीर्थंकर की आकृति बना करके उसमें तीर्थंकर भगवान की परिकल्पना की है कि ये क्या है, तो कि ये तीर्थंकर भगवान है, लेकिन ये स्थापना निक्षेपा है, स्थापना। कई जगह पर वो आकृति भी वैसी नहीं होती है, ये तो तीर्थंकर जैसी कहीं ना कहीं मुद्रा है, शुद्धात्मा की कहीं मुद्रा है इसमें, कि शुद्धात्मा हो तो कैसा लगभग हो, तो इस प्रकार से मुद्राएं दे दो। कई जगह पर ऐसी आकृति होना भी जरूरत नहीं है। जैसे हिंदू लोग शिवलिंग की पूजा करते हैं तो शिवलिंग को शिव जी मानते हैं, तो उसमें आकृति नहीं है लेकिन स्थापना तो है, तो ये स्थापना निक्षेपा होगा। नाम स्थापना, मन से भाव से उसको वो चीज मानना, वो स्थापना। तीसरा हुआ द्रव्य। द्रव्य क्या है, तो कि भाव का पूर्व या पश्चात स्वरूप वो द्रव्य होता है। या दूसरे शब्दों में यह भी कहा जाए कि जैसा भाव का स्वरूप हो वैसे गुण न हो, जैसा भाव का स्वरूप हो अभी वैसे गुण न हो, वो द्रव्य निक्षेपा। जैसे समझ लीजिए कि किसी व्यक्ति को गुण न होते हुए भी आचार्य पद प्रदान कर दिया, तो हम क्या कहेंगे, ये कौन है, तो कि ये आचार्य भगवान है। तो कि ये आचार्य भगवान नाम से है, तो कि नहीं, नाम से तो नहीं है। तो क्या स्थापना से, तो कि नहीं, स्थापना से भी नहीं, जिंदे हैं, उसमें किसी ने की स्थापना नहीं की है, वो कोई पत्थर या चित्र नहीं है। किसी चीज में स्थापना करना वो स्थापना निक्षेपा है, लेकिन ये ऐसा नहीं है। इनको तो आचार्य का पद दिया है, लेकिन आचार्य के जो गुण शास्त्र में कहे गए हैं, शास्त्र में 36 ही गुण कहे कि कैसे होने चाहिए, तो क्या आचार्य भगवान के 36 इंटू 36 गुण होते हैं, मिनिमम 36। शास्त्र में बताया है कि 36 गुणे शोभित समय मा दाख्यारे उत्कृष्टा तीजे भवे पामे अविचल ठाण। तो 36 इंटू 36 इतने मतलब 1296 गुण होते हैं, 1996 आचार्य भगवान के। भाव आचार्य भगवंत के लिए इसमें वर्णन किया है, उत्कृष्टा तीजे भवे पामे अविचल ठाण रे भाव आचार्य वंदना करिए थई सावधान। जो आचार्य भगवान भाव आचार्य होते हैं ना, ऐसे एक्चुअल में, जिसमें हम नौकार मंत्र में जिनको वंदन करते हैं, नमो आयरियाण, नमो आयरियाणम करके नौकार मंत्र में जिसको वंदन किया जाता है वो भाव आचार्य की अपेक्षा से किया जाता है, द्रव्य आचार्य की अपेक्षा से नहीं है, याद रखना। नहीं तो कोई भी कहता है मैं आचार्य हूं और तुम तो मुझे नौकार मंत्र के अंदर नमस्कार करते हो, वंदन करते हो, और मेरा कुछ भी ध्यान ही नहीं रखते। नौकार मंत्र मतलब शाश्वता मंत्र, जिसमें तीसरे स्थान पे मैं हूं भाई। तीसरे स्थान में तो भाव आचार्य, कि इस प्रकार के गुणों के धारण करने वाले जो है, और उनके बारे में शास्त्र में कहा गया है। कहीं अपने यहां शास्त्रों में वर्णन कि ये भगवान महावीर के बाद में 21,000 साल तक जब तक शासन चलेगा तब तक अनेक युग प्रधान आचार्य भगवंत होंगे, युग प्रधान आचार्य भगवंत। और उसकी संख्या का वर्णन भी शास्त्रों के अंदर वर्णन कर दिया है, कितने ऐसे आचार्य भगवंत होंगे। अब वो कहाँ होंगे, कौन से क्षेत्र में होंगे, भरत क्षेत्र की, भरत क्षेत्र बहुत विशाल 6 खंड है। अब 6 खंड अभी तो
उसमें कौन सा खंड दिख रहा है और कौन सा अभी अपनी आंखों से अदृश्य है हमें पता नहीं, लेकिन शास्त्र में कहा है कि इतने होंगे तो निश्चित होंगे। तो कहा है कि 23 उदय के अंदर 2004 युग प्रदान होंगे। 2004 2004 युग प्रदान, वो भावाचार्य की बात है, द्रव्याचार्य की नहीं। इसका मतलब ये हुआ कि 21,000 साल के अंदर यदि 2000, तो हर 10 साल के अंदर एक युग प्रदान कंपेरेटिवली। लेकिन वो आचार्य, युग प्रधान आचार्य भगवंत है ना, उनका वर्णन करते हुए यहां पर कहा कि उनकी किस प्रकार की योग्यता होगी, वो कैसे दिखेंगे। तो यह कहा है वो एकावतारी होते हैं युग प्रधान आचार्य। तीन भाव तो उत्कृष्टा कहा है कि यदि भाव आचार्य ज्यादा से ज्यादा भाव करे तो कितने भाव करे, तो कि 3 भाव, बस दैट्स इट। तीसरा पद ऐसे ही थोड़ी मिल गया उनको। तीसरा पद मतलब तो आत्मा की एकदम उत्कृष्ट ऊंची अवस्था है, गजब की अवस्था है। लेकिन यदि और विशुद्धि उसमें हो, जैसे युग प्रधान आचार्य भगवंत के अंदर होती है, तो उनका महात्म्य कैसा होता है। वो जब होते हैं उस समय, तो वो कहते हैं एक तो वो एकावतारी होते हैं, बस यहां से फिर दूसरा जन्म, फिर मनुष्य जन्म और मोक्ष, दैट्स इट, एकावतारी। दूसरा, उनका शरीर सुगंधी होता है, बदबू तो आती नहीं कभी, नहीं तो शरीर है, और नहाएंगे नहीं, पसीना आएगा, मेल जमेगा, तो थोड़ी कहीं ना कहीं तो थोड़ी दांत नहीं घिसेंगे, क्योंकि साधु ये कुछ काम तो करते नहीं ना, उनको तो अपनी आत्मा का ध्यान होता है, वो उनको शरीर का क्या, कुछ नहीं। लेकिन युग प्रधान आचार्य भगवंत जो होते हैं ना, उनके शरीर में से कमल जैसी सुगंध आती है, अद्भुत सुगंध आती है। केवल तीर्थंकर भगवान के शरीर में से सुगंध आए वैसा नहीं है, ऐसे युग प्रधान आचार्य भगवान को भी आते हैं। इसीलिए तो आचार्य भगवंत जो होते हैं ना, उनको तीर्थंकर भगवान का प्रतिनिधि, तीर्थंकर के विरह में तीर्थंकर तुल्य कहा है। अपने यहां कहा है तिथ यर समो सूरी समम जे जिणमयम पयासे। शास्त्रों में यहां तक कह दिया है तिथ यर समो सूरी, ऐसे जो भाव आचार्य भगवंत होते हैं वो तीर्थंकर के समान है। क्या कहा आगे, सम्मम जे जिणमयम पयासे, जो सम्यक रूप से अच्छी तरह से जिनमत को, वितराग परमात्मा की वाणी को बिना कुछ भी भेलसेल किए, बिना कुछ भी मिक्सिंग के, एज इट इज जो उनकी देशना देते हैं, और जो उस प्रकार का उत्तम चरित्र का पालन करते हैं, वो तीर्थंकर के समान। तो उनके शरीर में से सुगंध आती है, श्रेष्ठतम चारित्र होता है, निर्दोष चारित्र होता है उनका, युग प्रधान आचार्य भगवान का। और 21,000 लास्ट में युग प्रधान होंगे दुप्प सहसूरी, उसका नाम तो आता है अपने शास्त्रों में कि लास्ट में कौन होंगे, तो कि दुप्प सहसूरी। उस समय संघ कितना छोटा होगा, एक साधु, एक साध्वी, एक श्रावक, और उनमें वो ऐसे आचार्य, अद्भुत समकीर्ति, वो तो होते ही है। उनके काल में श्रेष्ठतम वो होते हैं, और यहां तक उनका ऐसा प्रभाव होता है कि उनके चरण धोकर के कोई थोड़ा सा पानी पी ले या मस्तक के ऊपर धारण करे, उसके सारे रोग चले जावे, ऐसा उनका महात्म्य होता है। और अवश्य में युग प्रधान आचार्य भगवंत को देव सानिध्य करते, उनके सानिध्य में देव रहते ही, ऐसे युग प्रधान आचार्य भगवंत होते हैं। आचार्य भगवंत की महिमा को अपने समझाएंगे। आज इस विषय को थोड़ा सा यही रखते हैं, क्योंकि थोड़ा सा लंबा विषय है, तो कल उसको अच्छे से अपने उसके ऊपर चिंतन करेंगे।
सर्वथा सहु सुखी थाओ, पाप ना कोई आचरो, राग द्वेष थी मुक्त थईने मोक्ष सुख सहु जगवरो। सर्व मंगल मंगल्यम सर्व कल्याण कारणम प्रधानम सर्वधर्माणाम जयिनम जयति शरणम।